સાહેબ માઇગ્રેનમાં સાહેબ આધા સીસી તો થાય સાહેબ, અડધું માથું દુખે. ઓકે. પણ સાહેબ લાઇટનો અને નોઇઝનો પણ ડર લાગે સર પેશન્ટને? હા, 100%. એ એક ફોટોફોબિયા અને ફોનોફોબિયા. લાઇટનો ડર એટલે કે ફોટોફોબિયા, અને અવાજનો ડર એટલે કે ફોનોફોબિયા. એ એક સેન્સિટિવ ફેક્ટર છે જે આપણી ટ્રાઇજેમિનલ નર્વ છે, 5 નંબરની નસ, એની સેન્સિટિવિટી વધારે આ માઇગ્રેનવાળા દર્દીઓને થતી હોય છે. તો એનાથી પૂછવા શું કરું સર? એનાથી બચવા બહુ જ સારો ક્વેશ્ચન છે. ઘણી વખત અમારી ઓપીડીમાં આવીને પેશન્ટ પૂછતા હોય છે કે સાહેબ મને તડકામાં જાઓ કે મારી આંખમાં લાઇટ પડે, બહુ જ વધારે પ્રકાશવાળી જગ્યાએ જાઓ અથવા તો ચપકારા મળતી લાઇટમાં જાઓ તો મને આ માઇગ્રેન છે એ ટ્રિગર થાય છે. તો એવા વ્યક્તિઓએ બહાર જાય, તડકામાં જાય, સનલાઇટમાં, મોસ્ટલી ઉનાળામાં. શિયાળામાં તો એટલો બધો ફરક નથી પડતો, પણ ઉનાળામાં પણ જોવા જઈએ તો માઇગ્રેનના જે કેસીસ છે એ વધી જતા હોય છે. ઓકે. નોર્મલી પેશન્ટ માઇગ્રેન ના હોય એમને સેન્સિટિવિટી રહેતી જ હોય છે, પણ ઉનાળામાં વધી જવાનું મેઇન કારણ આ જ છે કે લાઇટ સેન્સિટિવિટી. તો એ દરમિયાન એમને ગોગલ્સ પહેરવા જોઈએ ઓકે. અને માથે કંઈ બાંધીને જવું જોઈએ, નીકળવું જોઈએ, અથવા તો ટોપી પહેરીને. મતલબ આ સામાન્ય એવા જો મિઝર્સ લે તો એમને ફોટો સેન્સિટિવિટી ઓછી થાય અને માઇગ્રેનને જે ટ્રિગર્સ છે અથવા તો એપિસોડ છે એ લોકો ઘટાડી શકે. બરાબર છે. અને ફોનો સેન્સિટિવ મતલબ ઘોંઘાટવાળી વસ્તુ, તો બજારમાં એવા ઇયર પ્લગ્સ મળે છે જે તમે યુઝ કરી શકો જ્યારે પણ ઘોંઘાટવાળી જગ્યાએ જાઓ. ઘણી વખત ઘણા લોકો કોન્સર્ટમાં, યંગસ્ટર્સ જતા હોય છે કોન્સર્ટમાં, તો એ પણ હવે કોન્સર્ટમાં જવાનું મેઇન રીઝન એ મેઇન તો પેલું સાઉન્ડ્સ જ હોય છે, પણ તમે તમારું ઇન્ટેન્સિટી ઓછી કરી શકો છો અને સાથે સાથે કોન્સર્ટનો આનંદ પણ માણી શકો છો.